મારા હારા નાઠમ કરતા કરનાશી છે મારા દીર પૈસા ત્યાંથી લાઈન ભરીશ હું તો હોદનાર જબર રિયાકાત છે કરવું તો પડશે મારા હારા શું કરવું વિચાર કરતો કરવું પડશે મારા હારા ત્યાંથી લાવું કોને ફોન કરું અકાજીને ફોન કરવા દે એ બેટાને જરૂર પડે તારે આવે છે મારકન ફોન કરવા દે અકાજીને કોઈ શું કરે હવે હેલો હેલો અકાજી અરે શું કરો છો ઓલા ફોન આવે છે છેલ્લી તારીખ છે આજે તમે જેમ પણ હટ આવજો હોતનાર ભૂલ ના થાય અત્યારે ટાઈમ હતો આવો વાતું કરો ઘડીક બેહીન કાતું ખરું હાર ખાઈ બેન આવો હડો હો હાર ઓલા મને તો અટક આવે એમ થાય હવે તો હોતનાર પેલો આવી તો જો ને મને માથા ના મારી મારી સોડે બોલાવશે રહ્યું એ સારું હેડો આવો આવો તમે હટાવજો યાર એ હા હવે સારો ગલાજીનો ફોન આવ્યો છે ને પૈસા લેતા લઈ રહ્યા છે હવે હું જ શું કરું ગલાજીને હવે કોના વાજે પેપડા બળેરા છે હવે હું જ અહીંયાથી કંટાળ્યો છે હવે મારે જ ગલાજીને રૂબરૂ મળવું જ પડશે હવે મારા હારા ને હવે ટેન્શન જેમ પેલું થાય ને એમ મારું સારું વધતું જાય મારે તો કહો ભમરૂજી આજનો વાયદો છે ભમરૂજી ભૂલેથી આવી તો જ્યાં ને હારા આબરું લીધાવાળા જશે નહીં યાર મારી હો મારી જ્યાં કહીએ છે અલ્યા કાજી કેવું છે કલાજી ચાર નો બેઠો તું તમારી રાહ જોઈને કેટલે હતા તમે તો યાર જમીનમાં વસે તમે રહ્યા છો પૈસા હલાયા છે હું ભલે હું એકલો હારી ગયો અલા મી તો તમને પૈસા હલાયા હતા પણ તમે આઈટમમાં હારી જઈએ હું શું કરું અલ્યા તમે હલાયા પણ હું ચા ના પાડું છું પણ હવે થોડું ભૂલ થઈ ગઈ મારે કો તે ભૂલ થઈ ગઈ તો હવે હું શું કરું કો આલી દેશે પૈસા નહીં રાખવા તમારા પૈસા રાખવા નહીં આલી દેશે ને તો ભમરૂજીને તો હું કહી દઈશ અને બે દાડા ટક્કર ચાલો ગલોજી પૈસા આલી દેશે જમીન હું છું હમણાં હાલ આઈને ઉભા રહે તો હાલ આઈને ઉભે તો હું જવાબ આલીશ તમ તારે તમારે મારા પર વિશ્વાસ ના હોય ને હું તમ તારે ભેંસો વેચીને અને તમને પૈસા આલું ને તમ તાર પેલા ભમરું આવે ને તમ તાર ભમરું તમે આલી દેજો બરોબર પણ મને યાર મારા સંબંધમાં ભમરું ના કરશો તમારે ધાર રંબૂત તાર તો એમ નતા કહેતા લ્યો કઈ 500 રૂપિયા વાપરો તાર તો આઠમે ઉલડીને 500 ની નાખતા હતા પણ હવે જે થઈ ગયું હવે ભૂલ થઈ હવે શું કરું બે હાથ જોડું હમણાં ભમરૂજી આવશે તો કરું હવે હમણાં આવશે તો તમે જમીન છો તમારે જોવાનું એ તો હું તો બે દાડાને કીધું ને અત્યારે આવશે તમે શું કરશો તમે થોડું તમે સમજાવજો કે હા તો હું સમજાવીશ કોક કહેજો તમે સિલેપ મારી જોઈએ પણ હું કરું તંબુરો સિલેપ મારી ગયું લઈને આવો કરું યાર તાર કયો ના આવડતું કેવું તું બીજા ના આવે શું કરું હું હા પેલા એક તો ઘરે પોકતા તું ટોટિયો ભગાઈ દીસ મારો સારું કર સારું નહીં થાકશું તારજી હાથ જા દે પકડવાનું છે ભાઈ આપણને અરે ઉભર તો ભાઈ ભાઈ ના છો ગલુજી ઘર ચો હે ગલુ કામ ઘેર જાવ ગલાજી ઓળખો ને તમે ઓય તો મારો શેઠ જ છે એવું છે એમ ને હજો બેસજો બાઈક માં હજો બતાવજો ઘર મારો કોમ શું હતું એટલે હાડો તમે તો અહીંયા જઈને તો ખબર પડશે બેહો પૂરા જોજો હવે ના પાડો હા થઈ ગયો હા મારા ઉજે સારું કરી દે ભટકી જોઈ જાય હા બે ખાન હોય છે અરે જ ને આખા ગોમના બૂસ માર્યા બધું કહો મને તો બધાના બૂસ માર્યા બસ બરોબર છે પણ આ મોણ મને થોડો માથા ભાર લાગે કોણ ભમરૂજી મારા મને જબર બીક લાગે હા એવું હોવે તે હું જમીન છું હવે શું કરશો તા પક કરીને એનો રસ્તો ખતમ એ તો રસ્તો તો હું હળવે તમ તાર હવે કોઈ દાડ જીવ જાગું તો હજી બેસવા નહીં લો બસ નહીં લ્યો કોઈ દાડ નહીં લ્યો હવે તમ તાર ખોળ ખોડી ગયો હવે નહીં લો કશું વાંધો નહીં પણ તમે આટલું ગમે તે કરીને મને આટલું પાર પડાવો હા તો ભમરૂજી ને સમજાઈ જાડો ઓય એટલે તને ખબર પડે કે નહીં કોઈ આવો ભમરી આવો અહીં આવું એટલે તમે શું અકાડી શાંતિ આવો શાંતિ હો ભલા મોણા આ મોણા તમે કોમ કઢાવડાવી માર જોડે યાર
અલ્યા ભમરુજી 2 દાડા શાંતિ રાખો, થોડી તકલીફ. તું 2 દાડા શાંતિ રાખે યાર. તમને 2 દાડાનું કઈ કઈ તો તમે કેટલા દાડા કર્યા છો? અલ્યા અમાર ગલાજી હું કેટલા વર્ષથી આ તમારા લીધે આલી તમે બોલતા જ નહીં વચ્ચે. તમે કશું બોલતા નહીં. વાત કરી ને મારે તમારા લીધે થઈને તમારી આબરૂના ખાતર મેં આલ્યા પૈસા. અલ્યા હું ગલાજીનો વર્ષોથી જમીન રહું છું, મને ખબર છે પૈસા આલી આવા જમીન રહો, આવા મોણસના જમીન રહો તમે. શું હાલ દે તમે કશું કહેતો નહીં. નકા બધું ભાજ નાખો તમને. આ બધા વાપડે ફૂટું હે. આપણે એવું કરો તમે પૈસા કોકના લીધા હોય તો હાલવાનું રાખો. તમારે કઈ વાત સાચી છે. અકાજી હવે તમને શું કેવું કો મારે તમને એક ઘણો ઠપકો હાલવો હોય. હવે અકાજી હવે શું કરવાનું કહી દેજો. એજો પૈસા હાલવાના કે નહીં? હવે ગલાજી તમારે લીધે મારે આ 2 શબ્દો ભળવા પડે. અરે પણ તમને ગમે ત્યાં બે કરી શું ગમે થાય યાર. 2 દાડા કોક 2 દાડા ગલાજી પૈસા લેજો હો. બરોબર પૈસા તમારે લેવા, લાફા અમારે ખાવાના. ચા કરતા કેટલી ગરમ લાગે હું તો. અકાજી શું કરવાનું કહો હવે. નકે હું તો કંટાળ્યો બરોબર. આ મકાન બકાનના કાગળે લઈને જવું રહ્યો હવે. ગલાજી હવે શું કરશો કહો હારો. જે કરવાનું એ ફટોફટ કરો. હા તો એ ઘડી શાંતિ રાખો, હું ગલાજી આની વાત કરું. આ કર લો વાત. 2 દાડાનું કીધું પણ માનતા નહીં. આખા ગોમને ચેટલાઈને દોડા કરે આ દાશે અહીંથી. ચિંતા ના કરશો તમ તાર. મને ગમે તે થાય અકાજી. હવે હું તમારી શરમ નહીં ભરવાનો બરોબર. ગમે તે થાય પૈસા મને હાલ કરી આલો. અને આવી ખબર હોય ને કે આ જુગારમાં આજના રંબા પૈસા લઈ જાય હે તો હું હાલો નહીં પૈસા. મને કેવું કીધું તું? ના પણ એમ નહીં તમને એટલી તો ખબર પડી. કરિયાલું છું શું કરિયાલું યાર? પેલું કરો તો તમે તો પૈસા હાલવાના કે નહીં? તારે શું કરવાનું કે હાલવાના છે. ચો નહીં રાખવાના પૈસા. રાખો આજ દેશો કોઈ થોડા પેલા સીએમયુ પ્લસ પૈસા એમ નહીં. મારા ગમે તે થાય જો પૈસા લાવો. પૈસા કાઢો તમે. હવે મારા તમારો અકાજી તમારો વિશ્વાસ પછી હું નહીં કરું. અકાજી આખા ગામમાં હું વ્યાજમાં પૈસા ફેરવું. તમારી સર મેં 1 રૂપિયો વ્યાજ નહીં લીધું. મેં પૈસા આલ્યા બરોબર. અને આવી ખબર અને હાથમ ઉપર તર કોણ પૈસા આલે કો ભમરુજી? મને ખબર નથી કે અરે જુગારીઓ હે નક હું પૈસા ના લાવો. પણ તમારે આવા તો સોનું રમી ગયો હે. એ ભાઈ કલાજી હવે શું કરવાનું કહો. મને જે હોય ફાઇનલ કહી દેજો. હજો પૈસા હાલ દે યાર. હાલ દે એટલે ચાલ હાલશો હવે. કહી દો અઠવાડિયા પૈસા હાલ દે. આજ ને આજ હું પૈસા લીધા વગર જવાનો નહીં. તમે ગમે તે કરો પૈસા કાઢો. ભાગ્યમ તો પોણી પાવે તારે ટાટા પડે. અરે દેવા ભૂડું થોડા ટાટા પડો. શું બે હે યાર? બે હે પોણી પાકે મેમનો ને શું તાચી રહ્યો છે. તમે ભમરુજી ગરમ થો યાર. હાલશે પૈસા યાર. તારે નહીં બોલવાનું કશું. હું બોલતો હતો હજી. સમજી રા એને 2 ગ્લાસ આલજો. થોડા ઠંડા થાય ને. કશું ટાટા થાય એમ નહીં. હવે ટાટા નહીં થવાનું. અલા પણ હાલ દે છે. ભૂડું નહીં રાખે તમારા પૈસા. લે પી પનુતી. કોઈ ના રાખ્યા નહીં. પીઓ થોડું. લો ગાડી. મારા ઓછા બકાયા જાય. બકાયા ચાર ના કશું કહેતા નહીં એટલે. અલા હું જમીન છું ભમરુજી ચિંતા ના કરજો. હવે મેલો ને તમે રાડી યાર. તમને હવે કશું કેવું નહીં મારે. તમે સંબંધમાં આ બધું હવે જે થયું બરોબર. મને ખબર નથી કે આરો જુગારીઓ છે ને હું તમને હલાવત જ નહીં પૈસા. જુગારમાં આજનો ખબર હોત કે જુગાર રમે ને તમે આજના પૈસા લાયા તો હું તમને જ ના પાડી દઉં છું. અકાજી 1 રૂપિયો હવે નહીં મળે. હવે એના લીધેથી તો તમારું કામ કુદા નહીં થાય. વાત સાચી. મારો સંબંધ બગડશે. હા જોઈ લેજો હવે. સેમ હવે અકાજી હવે બીજી વાર ભૂલ નહીં થાય. આવે મારા તારે તું લઈને આવ્યો એમ. કોણ? તું લઈને તો તું જ આવ્યો ને કણ. ઓય તો ગલાજી કંટાળું. તાના શું મોય પેલી થાતી તો લઈને આવ્યો હોય કણ. મને એમ ના કે નહીં હોય. એ તો હોય નહીં રહેતા. તો જ્યાં બહાર જ્યાં છે એમ ના કઈ એક તો મને શું ખબર કે તઈ બહાર તું તો લોહી પી ગયો મારું. અમે ઊભું વરા લોહી પીધું છે તો મારું ઊભું વરા નહીં. તઈ તો એમ રહેવા તમતા જતો રે નથી આલો. મારા ઈચ્છા મત નહીં આલો. રહેવું જ નહીં મારે. મારા ભમરુજી હા પૈસા ના આવે કોઈ ભાઈચારે ઉઠાઈ લે. તારો પગાર પૂરો કરે તો નહીં તું બીજાને લાવવાની વાતું કરે. તારે કઈ નહીં બોલવાનું. સોનું માનું બેહી રે. એ શું કરવાનું? હડો પૈસાનું ફટોફટ જે હોય જલ્દી કરજો. ગલાજી શું કરશે કો હડો. ભમરુજી ટાઈટ ક્યાં હે? અલે હાલ દેશે નહીં રાખો કોઈ પૈસા. ગલાજી આઠમ જેવી જી આના મહેમાન કોણ? આઠેમ તો હારી જી હે. મારું બૂસ મારતી જી આઠેમ. એવું એમ? તેમાં રાખજો મોટું કરીને બેઠા છે. એ અકાજી હવે મારે મોડું થાય બરોબર. જે હોય ફટોફટ કહી દેજો. એટલે મેટર શું છે પણ વાત તો કરો. પૈસા કોક બધું હાલ દે. કીધું પણ માનતા નહીં.
જા ગમે તે તારે થાય. કરીએ શું કામ કો હવે એનો કોઈ રસ્તો છે તમારે કાન છે બીજો રસ્તો કોઈ રસ્તો છે એક જ છે. શું રસ્તો છે તો કડો મારી હાથી પણ કરજો હળો પૈસા ના લેતા હોય. અલા તું પૈસાનો ધણી હોય થોડો કો મારો ધણી ધણી છે ના કરશો વાત પૈસા કર. મેં તમને આલ્યા, તમે મને નહીં આલ્યા. એ રાગે રાગે વાતો કરો રાગે રાગે પણ હોય ને થોડા હમે કે બોલવું પડે કે યાર પ્રેમથી બતાવો જી આવ હોય, ઘણી જી હોય. ચીજ આટલી કડક ઘણી હોય વળી ભલે હોય જ ને તમે તારે? દબાઈને બેઠા હોય તો કરવી જ પડે એમને એમ ગોઠવાય નહીં તમે. મેં આખા ગામમાં કેટલા ઠકણે પૈસા લીધા હે એટલે બધા આવી જ બૂસ માર્યા તમે એમ ને. એટલે પણ તમારે ટોક ઉઘરણી કરો તો અમે ઉઘરણી કરાય આ આટલી પૈસા હાવ આવી આલવાના ઉઘરણી ના જ કરાય નહીં કોઈ દાડે. અલ્યા પણ મહેમાન ઉભા રહો. અચ્છા, વાત શું? અચ્છા, અલ્યા ગલાજી પણ વાત તો કહો શું છે વિકુભા, આમાં શું ખબર છે હા હું આઠમના દાડે પૈસા લીધા હતા બરોબર અને હારું પતંગ હારી ગયો આઠમ કરી ગયા એમ આઠમ કરી પણ તમારે જોઈન કરવી પડે કે આઠમ અલ્યા આમાં શું થયું ખબર હે મેં વળીને આપણે આકાજીને વાત કરી હા આકુજી કે મૂલ્ય આલું છું ઓય ઓય પણ આ માને લાલચ લાગી મૂકવાની ચોક પૈસા થોડા હમે આવે વધારે આવે તો હાલ દો પાછા પાછા હાલ દે છે અહીંયા એ તો સમજી ગયો હું વાત તમારી અને આ કઈ વસે હતા બરોબર ત્યાં હતા એ ગાય જેવાથી ઉભા રહે કહેતા નહીં કે અમારા ભાઈ છે અમારા ભાઈબંધ છે કશું નહીં એવું છે બોલતા જ નહીં ગતું પણ આકાજી થોડું મહેમાનને કહો આ મહેમાનને ઓળખે છે ને તમને આ દોઢું બોલે હે આખોજી શું કહે યાર તું ઓમાં? દોઢું બોલ્યો હું પણ પણ વ્યવસ્થિત વાત કરો પ્રેમથી સમજો આ પ્રેમથી એટલે શું અહીંયા હું આમ પજે પડું આમ કરીને કે ભાઈ હાલ દી બાપા પૈસા બાપા હાલ દે પૈસા બાપાની તારે પણ મહેમાન જોડે પૈસા લીધા ને આપણે વ્યવસ્થિત વાત કરીને હાલ દેવા પણ પડે પણ ઈચા મને ઓળખે છે હકઈ ઓળખે આ બારે હકઈ હું- ખબર હું વાત કરું હકઈ બે નવા હું તું વાત કરે કરું મહેમાન તારે શું બોલો ગો મહેમાન. આપણે કેટલા લીધેલા હોય ને પેલા મહેમાન 10,000 રૂપિયા આલ્યા છે યાર. આઠમ કરવા આલ્યા આઠમ એટલે આ મારા આખોજી અમારા સંબંધી છે હે બરોબર. કોઈ ના લીધે આલ્યા આખોજી કે મને કે મારે ભાઈબંધને તાત્કાલિક જરૂર પડી છે પૈસાની. હા. આવી હતી ખબર કે હાથમ આઠમ ઉપર આ જુગાર રમવા માટે પૈસા લઈ જાય રહ્યા. બરોબર મને કે એના ઘરમાં થોડી જરૂર પડી છે ને તહેવાર આવ્યો કે ઓવે, હાલો ઓવે. હું આમ તો વ્યાજમાં હાલું બરોબર. ઓ આકાજીના ઘરના હતા તેવડી આલ્યા આકાજીના શરમથી 1 રૂપિયો વ્યાજે લીધો નહીં. બરોબર. આ તો પૈસા મને કે 2 દાડા મારું 4 દાડા મારું એમ કરતા કરતા 10-15 દાડા થઈ ગયા. ઓ ઓય તો હવે પૈસા હાલવા ના પડે. હાલવા પડે અને કાયદે માજે એટલે કે મારા બેટા આમ હાર તો હવે સમજો તમે સમજુ છો એ તો નહીં સમજે તમે તમારે સમજો અને વ્યવસ્થિત વાયદો કરો હા. જે થાય પછી તમે પણ લઈ મહેમાન- જાજો. અલ્યા પણ હોય ને કઈ કઈ થાચો કે હું તમને અઠવાડિયું આલો મને અઠવાડિયું પણ- પણ તમ તાર જે વ્યાજ થાય લઈ રહેજો તમે શાંતિ રાખો. અઠવાડિયાનું તમ તાર જે થાય લઈ રહેજો બસ મારે મારે વ્યાજ નહીં તમારા ઉપર પણ વિશ્વાસ તમે નહીં. યારની વાત કરો આપણે તમારા- ગમતું નહીં જો ચોખ્ખી વાત છે તમારા પર વિશ્વાસ નહીં મને તમે શાંતિ રાખો મહેમાન આવો તો અમે આપણે. હા, શું છે? ઓય, ઓય, બોલો જો તમે અત્યારે કહો રહ્યા ને તો તમારી શરમ ભરવું હા બરોબર બરોબર પૈસા આ નહીં આલે ને તો હું તમારા જોડે હા મારા જોડે લઈ જાજો તમે તાર. આકાજીને નહીં કહું તમને કશો પકડીશ પેલો. કશો વાંધો નહીં અને કશો બેસું વાંધો નહીં. બેસું ભરાઈ જઈશ યાદ રાખજો હા જો હો. તમે જો જો આપણે ને આ ડાલુ તમ તાર લઈ ફરી જાજો તો ડાલુ લઈને આવશે એ દાડે જમીન હોય ને તમે હવે અંદર હા હો હવે હાસુ હા હાલ તો દઈશ હાલ દઈશ પેલા છે. ઉસારે મેં હતો આઠમ પણ વાત રમી ત્યાં છે એનું શું કરવાનું અત્યારે હાલી દે છે ને આપણે નહીં રાખા હાલ દે છે આમી. એટલે આ પણ ગલોજી તો નહીં. આવ નાવ કરો પછી તમને કોણ પૈસા આલે બીજી વખત કોઈ આલશે નહીં હાલાજી કેટલા દાણા વાયદો કરો હાસુ કહો તમે હો વિકુભા, અઠવાડિયામાં તમને હું પૈસા આલી દઈશ મને ફસાવતા નહીં તમને આલીશ હા હું મને હવે આલીશ વાત સારી ફસાવતા નહીં હકઈ વસે નહીં આ મહેમાનને મારી તમ તારી શરમે એને કેવું કહી દો હકઈ વસે નહીં હો હવે કોઈ નહીં હું તો આ મહેમાનને ઓળખું બસ બસ હવે હું વિકુભા ને આલી ઈ દઈશ મહેમાન બરાબર? જમીન છે ને એના હિસાબ હું વિકુભાને તમ તાર આલી દઈશ પૈસા તમ તાર આઈને લઈ જાજો દોડો હું છૂટો હા તમે જો તમે તાર, તમે જો અમે હવે છૂટા ને. તમે જોડે રહીને ખોડો કાઢ્યો તમે તાર જો તમે વધો નહીં આવો તો હવે હવે તમે તો અમારી આબરૂ ઘટાઈ હવે દીકુ ભાનીએ ઘટાડશો અલા હું હવે કોદા જિંદગીમાં લઈ છે નહીં હવે અલા મહેમાન તમારા ગામમાં ઓની આમોની એટલે આવા અમારે આ અમાર ગામમાં નોટ છે હારી અને તમે તાર ધીરજ રાખો પૈસા હું હલાવી દઈશ કશો વાંધો નહીં મહેમાન હું તો જો કેટલા દાડા વાયદો કહો મને. અઠવાડિયાનો કર્યો છે હું તમને અઠવાડિયાનો કરું છું કશો બરોબર કશો ઉપર 2 દાડા વધારે ગણજો કશો વાંધો નહીં તમે તો અને આ હે, અને આ હે ઓય તું વાત કોય તને હવે એનું એ મહેમાન અઠવાડિયાના 10 દાડા આયા બરોબર તું હમણાં ઉતરે શું કહેતો કે પૈસા લે તું તો ટોપ છે મોટી હે તું ઓળખાય મને હજી હે ઓળખાય તું મને ઉપાડ હાડ ઉપાડ અઠવાડિયાના 10 દિવસ આલ્યા બરોબર કશો વાંધો નહીં 10 દાડા 10મા દાડા તમારા પૈસા આ 10મા દિવસે હું તમને તમારા આકાજીને લઈને તમારા ઘરે આકાજી તો ઓળખે છે ને તમે હા ઓળખે હા તો હું તમારા ઘરે આવીશ કશો વાંધો નહીં કશો વાંધો બરોબર સારો રો આવજો હવે નહીં. આવજો તાર ચા પાણી કર્યા તક પછી કરાય નહીં હોય ને નહીં કશું કરાય નહીં હાલો આપણા ઘેર. ના ના હવે પોણી તો પૈસા પાયું છે પોણી પાયું છે પૈસા એટલે પણ ચા પાણી તો કરાવવા પડે આ તમારી અરે નહીં કરવા મહેમાન આ ટાઈમે તમારું કોમ કાઢ્યું ને કે આઠમ તમારી બગડો હોત. શું કોઈ પાવ નહીં સાબા ચા પાણી મારે નહીં કરવા આગલી વખત હું આવીશ ને તારે ચા પાણી કરીશ ને તમારા ઘરે રોટલા ખાઈને જઈશ હા હા કશો વાંધો નહીં હાડો હારું રો આવજો આવજો તારો કાઢી આવજો હાલ બાબુ અરે યાદ આગળ
બાપરુજી કેવા મોણો હોય યાર તમે તો ચમલ્યા અંગાટ લઈને આવો લાફા ખવડાવો કોકને કને છોડ્યો ગલાજીએ લાફો છોડે ઓઠે લઈ જઈને પણ મને. તારા લખણા જેવા છે લાફા ખાયવા હવે ચાલુ કરવાનું કે હું નહીં ચલાય તમે ચલાવી લો. બેહો વિકુભા મોથામાં બેહજો. હા હેડો બેહો. ઓકે હેડો બેહો. તમે તો આઠે મેં કરીને ત્યાં હકાજીની આબરૂ ખોવરાય ભૂડું મોણો વાત સાચી વિકુભા. તારે તમારે ઘાલવાનું આવ્યું. તમારે જોઈને પૈસા લેવા પડે ને એના છોકરા આવી 10,000 ની આઠેમો ના કરાય. એટલે આ પણ મને આવી ચા ખબર હતી ભૂડું આવું થાય છે. તમે લાલચમાં આવી ગયા છો પણ કે હવે- આઠેમ આવી હે ને થોડા જીતું હું વ્યાજવા લઈ નહીં પણ એમ ના આવે. વિકુભા પૈસા આવતા હતા ને હા. તા તેમ કે લ્યો 500 રૂપિયા હકાજી નતા આવતા. લ્યો. અમને ટીપતા હતા. આ કેવા મળ્યું કે ના મળ્યું 500 આલ્યા હતા મોણા બોલો જ નહીં. હવે મને છેલ્લી વખત તમને દાવા દ્યો. હા. રેડી આ- હવે મારું હું તમતારે હું એમ બંધાઈ દઉં કે હું મારે હવે પતે રમવું નહીં. જુગાર બોને નહીં રમવું હા મારે. બસ. બરોબર પણ આપણે અઠવાડિયાનો વાયદો કર્યો તમારે આલી દેવા પડશે અઠવાડિયાનું તો લઈને આલીશ છે ગમે ઈ. ગમે તોય તમારે ભેંસે વેચી મારજો એક ભેંસ આખી. એક ભેંસ વેચી મારીશ. બરોબર. તમને પૈસા આલી દઈશ. હા રેડી રેડી? બરોબર જમીન છે હું છૂટો થઈ ગયો હું. તમે તો ભૂડું ચા દાવાના છો. આપણે તો બે આમ અમે તો ભાઈબંધ તો ભૂડું. પેલા ભામરુજી હવે મનની કે વિકુભાન કે છે હારું તો પૈસા દઈશ. ઓય એનો ફોન આવશે તો મારું ઉપર આવશે થઈ જાય છે પણ હવે નંબર. રગવા મેલો કે બાપા હું તો તમારાથી કંટાળ્યો. અને- ઓલેથી કંટાળ્યો હવે તમારાથી તમે કંટાળ્યો. આઠેમ કરી આ વ્યાજવા પૈસા લઈને એમાં કોઈ આમ જોણવા શીખ મળી કે નહીં તમને શીખ એટલી મળી હવે હા. મને એટલી ખબર પડી કે વ્યાજવો રૂપિયો લઈ વ્યાજવો તો વ્યાજવો પણ ઘરમાં પડ્યા હોય ને તો- તોય જુગાર ના કોઈ રમાય. નહીં હવે કદી રમતા નહીં ના, જિંદગીમાં હવે હવે ના રમું. હો આકાજીની શોખન બસ. એટલે આકાજીની છોકરો ખાઈ ખાઈને તો હલવાયા મન તો એક દનો તમે હલવાયો છે અને તમે ઘર બાર વેસવરાવશો અલા, એમ કરતા તમે હવે હવે હેડો બાપા હારેડો આઠમે હાલો. તમે હવે બીજું બા? અઠવાડિયું જ છે ખાલી હો જાવું નહીં ના બસ જાવું છે ના હવે જાવું મારે એ આવતો રોમ રોમ તારે. જય માતાજી મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? મિત્રો આ વિડીયો પરથી આપણે એટલી ખબર પડવી જોઈએ કે કોઈ દિવસ સાતમ આઠમ ઉપર કે આડા દિવસે વ્યાજવા પૈસા લઈ કે ઘરમાં પૈસા પડ્યા હોય એ લઈને પણ જુગાર કોઈ દિવસ રમાય નહીં. કેમ કે જુગાર એવી લત છે ને, જો તમને એકવાર લાગશે ને તો તમારું ઘર બાર બધું બરબાદ થઈ જશે. એટલે મહેરબાની કરીને સાતમ આઠમ ઉપર તહેવાર મનાવો, બાકી જુગાર રમતા નહીં. અને આઠમને વ્યાજને ઘોડાય નહીં પોકે. હા, એટલે અમારા અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.